સ્માર્ટ મીટર એટલે કે રિક્ષામાં જે સ્માર્ટ મીટર લગાવવાની વાત છે, આમ તો ઇલેક્ટ્રિસિટીના સ્માર્ટ મીટરનો વિવાદ તો હજી ઉભો છે. ત્યાં આ રિક્ષા ચાલકો હેરાન પરેશાન થતા હોવાની વાત કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકોનો આરોપ છે કે એમને માત્ર 15 દિવસનો સમય આપ્યો હતો, પણ 10 લાખ રિક્ષાઓ છે, બધામાં 15 દિવસમાં મીટર કેવી રીતે મળે અને એને જ લઈ અને આ જાહેરનામું રદ કરવા માટે માંગ ઉઠી છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. અનુપુર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ તમામ રિક્ષા ચાલકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને જો 1 જાન્યુઆરીથી તેનું અમલવારી હતી, પરંતુ અમલવારી ક્યાંક મહંદશે થોડીક જ જોવા મળી. પરંતુ આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ જે મીટરની ડિજિટલ મીટરની જે જાહેરાત છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. કારણ કે કેબમાં ઓલા ઉબેર હોય કે પછી અન્ય બેદરકારીઓ પણ ક્યારેક દાખવતા હોય છે અને રિક્ષા ચાલકોને પણ આ પ્રકારની પૂરતી વ્યવસ્થાઓ મળતી નથી. તેના કારણે આ પ્રકારનો નિર્ણય છે તે અયોગ્ય ઠેરવવો જોઈએ તેવી માંગ છે જે રિક્ષા એસોસિએશન તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ મુદ્દે આગામી દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અને હવે વાત કરવી છે BZ